જે તે સમયની ગ્રામ પંચાયતે આ નવો બિલ્ડિંગનું નવનિર્માણ કરેલ. પ્રથમ નીચે પાર્કિંગમાં પણ દુકાનો બનાવવામાં આવી, ઉપલા માળે પણ દુકાનો બનાવવામાં આવી અને બીજા માળે જે લાઇબ્રેરી કરવામાં આવી, પરંતુ લાઇબ્રેરી શરૂ નથી. બિલ્ડિંગ બની ગયું, ભાડા લેવાઈ ગયા, પાઘડીથી અપાઈ ગઈ કે વેચાતી અપાઈ ગઈ, પરંતુ આ લાઇબ્રેરી લોકોના વાંચન કરવા માટે શરૂ નથી થઈ. લાઇબ્રેરી ચોક સરકારી દવાખાનાની પાસે આવેલો. તમે જોઈ શકો છો કે આ ધારી નગરપાલિકા સંચાલિત આ લાઇબ્રેરી છે. લાઇબ્રેરી ખાલી નામ પૂરતી છે. આ કચરાના ગંજ. હાલો હવે આપણે ઉપર જઈએ કે આ લાઇબ્રેરી ધારી નગરપાલિકા સંચાલિત છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ જે જગ્યા ભેટમાં આપેલી હતી ને વર્ષો સુધી, દશકાઓ સુધી જે લાઇબ્રેરી શરૂ હતી, તો અત્યારે બંધ છે કે શરૂ છે? આમ જોયું તો નિર્જન ઉજ્જવળ લાગે છે અને બંધ જ છે. આ લાઇબ્રેરી વર્ષોથી બંધ છે, દશકાઓથી બંધ છે. આપણે આ અંગે ચીફ ઓફિસરની 2 વાર મુલાકાત લીધેલી અને તેમનું ધ્યાન દોરવામાં આવ્યું કે લોકોને વાંચન કરવા માટે, વિદ્યાર્થી અને વડીલોને વાંચન કરવા માટે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સપનું હતું ને આ સપનું જે સાકાર નથી થયેલું, અત્યારે આ લાઇબ્રેરીને તાળું છે. હવે વાત જાણે એમ છે કે હજુ પણ બીજી લાઇબ્રેરી ધારીમાં આકાર લેવાની છે, જે તાલુકા પંચાયત ચોક ખાતે છે. પ્રથમ લાઇબ્રેરી બંધ છે, સરસ મજાનું બિલ્ડિંગ છે, પરંતુ અહીં નહીં, હવે બીજી જગ્યાએ એનું બાંધકામ થાય અને ત્યાં પણ કદાચ લાઇબ્રેરી શરૂ થાય કે ન થાય. જ્યારે આપણે ચીફ ઓફિસરની મુલાકાત લીધી ને બીજી વખત, ત્યારે આપણને ચીફ ઓફિસરે કીધું કે ભાઈ અખબારો બધા બાંધી લેવામાં આવેલા છે, એનું લવાજમ આપી દઈશું, નવા પુસ્તકો આવશે અને આ લાઇબ્રેરી શરૂ થાય. પણ આજ સુધી આ લાઇબ્રેરી શરૂ થયેલી નથી. હા, થોડી ઘણી જે કામગીરી કરી ધારી નગરપાલિકાએ, તે અહીં મધપોળું હતું, લગભગ 5 ફૂટનું 6 ફૂટનું આ મધપોળું હતું. મોટી માખીઓ હતી. આ મોટી માખીને હટાવી લેવામાં આવેલી છે.